નમસ્કાર મિત્રો, વંદે માતરમ, જય હિન્દ। દરેક વિષમ એટલે કે એકી અવિભાજ્ય સંખ્યાના ગુણાકારનો એકમનો અંક શું હોય? તો મિત્રો, અવિભાજ્ય સંખ્યા 2, 3, 5, 7, 11 આગળ આવતી જશે, પણ 2 છે એ બેકી અવિભાજ્ય છે, 2 ને ધ્યાનમાં લેવાના નથી। બાકીની બધી જ અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર કરવાનો છે। તો મિત્રો અહીંયા ધ્યાન આપો, ગુણાકારનો આધાર 5 ઉપર રહેશે। 5 સાથે તમે 1, 3 કે 5 નો ગુણાકાર કરો। 5 એકા 5, 5 તેરી 15, 5 પછો 25, 5 એકમનો અંક શું આવ્યો? 5। પરંતુ જો 5 નો ગુણાકાર બેકી સંખ્યા સાથે કરો, 5 દુ 10, એકમનો અંક 0, 5 ચોક 20, 0, 5 છક 30, 0। તો મિત્રો 5 સાથે જો એકી સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે તો 5 આવે, અને 5 સાથે બેકી સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે તો એકમનો અંક 0 આવે। અહીંયા વિષમ એટલે કે એકી અવિભાજ્ય છે, 2 ને ગણતરીમાં લેવાના નથી। તો 5 તેરી 15 એટલે કે 5 સાથે જે કઈ સંખ્યાનો ગુણાકાર થશે એ સંખ્યા કેવી હશે? એકી હશે। તો આ પ્રશ્નનો જવાબ મિત્રો 5 આવશે।